દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરવાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે બે ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે. એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ, એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે, આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે. અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદાના સંઘર્ષવાળું બાળક છે, તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે. આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે. સરકારશ્રી દ્વારા અમારા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના છાયણ અને કચલધરા ગામે એ જે બે ગ્રામ પંચાયત છે એની અંદર જીઆઈડીસીના નામે જમીન સંપાદન કરી આમાં અમારા આદિવાસીઓનો ખાત્મો કરવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું એના ભાગરૂપે આજરોજ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને અમે જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સાહેબ પહેલાં સૌ પ્રથમ માછણ નાળા જળાશય યોજના, એ બાદ કાલીટુ જળાશય યોજના, તે બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ ડોમેસ્ટિક એરપોર્ટ અને હવે રેલવે અને એ બાદ જીઆઈડીસીના નામે અમારા આદિવાસીઓની જમીન, જે જમીન પર અમારા આદિવાસીઓ ખેતી કરી એની ઉપજમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એમાંથી જે થોડી ઘણી બચત કરી વાર તહેવારો અને લગ્ન પ્રસંગો ઉજવે છે, એ જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓને બેઘર અને બરબાદ કરવાનું કાવતરું સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમે શાંતિમય જીવન જીવતા જઈને આવી રહેલા આદિવાસીઓ છીએ, એટલે અમારી જમીન છીનવી લઈને અમને સંછેડવામાં નહીં આવે ને તો આવનાર સમયની અંદર અમારે એક ઉગ્ર આંદોલન કરવું પડશે. અને એ ઉગ્ર આંદોલન સંદર્ભે જે કોઈ જાનહાનિ કે અજુગતી ઘટના બને એ તમામ જવાબદારી સરકારશ્રીની અને તંત્રની રહે છે. માટે જિલ્લા કલેક્ટર શ્રી આપ રૂબરૂ અમારા સ્થળની જે વાસ્તવિકતા છે એ માટે નિરીક્ષણ કરો. અને આ જે સર્વે નંબરોનું સર્વે કરવામાં આવી રહ્યું છે, સૌપ્રથમ જંગલની જમીનો હતી અને એમાં અમારા ખેડૂતોને સનદો મળેલ હતી, પણ કઈ રીતે સરકારે એ જમીનોને સરકારી પડતર બનાવી લીધી અને સરકારી જમીન છે કહી અને આજે સર્વે કરી અને એમાં એની જમીનની અંદર જે મકાનો બનેલા છે, કૂવાઓ છે, વૃક્ષો છે, એનો બધાનો નાશ કરીને અમારા ખેડૂતોનો વિનાશ કરવામાં આવનાર હોય. આજ રોજ અમે આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયની અંદર જે અમારી 5-6 યોજનાઓ છે, જે અમારા વિકાસના નામે અમારો વિનાશ કરવામાં આવ્યો છે, એ તમામ ખેડૂતોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પડશે. જે આ રીતે બેસી ગયું છે અને અહીંયા લોકોની અવર જવર થાય છે, સાથે તમે દેખો કે અહીંયા જો ભારે વાહન આ રસ્તા ઉપર પસાર થાય તો આ નાળું બિલકુલ બેસી જાય અથવા તો ભવિષ્યમાં ખતરો ઊભો કરે એવી પરિસ્થિતિ હેઠળ છે. ત્યારે મારે તંત્રને પણ એ કહેવું છે અને આ જે ટેન્ડરિંગ હેઠળ જે લેવામાં લીધું જે તે એજન્સીને પણ કહેવા માગું છું કે આ કામ છે બિલકુલ તકલાદી કામ કર્યું છે. ટૂંક જ સમયની અંદર આનું સમારકામ પણ કરવામાં આવે અને આ જે ભાવપુરા સાઈડ જે રસ્તો જતો રસ્તાની અંદર જે ખાડા પડેલા છે, તાત્કાલિક તંત્રને કહેવા માગું છું, નગરપાલિકાને પણ કહેવા માગું છું કે આ રોડની અંદર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થાય છે અને બહુ જ જોખમી રસ્તો અત્યારે થઈ ગયો છે. તાત્કાલિક એના સમારકામ કરવામાં આવે, રોડના ખાડા પણ પૂરવામાં આવે અને આનું જે નાળાનું જે કામ કરવામાં આવેલું છે આ કામ તાત્કાલિક સમારકામ કરી અને ભવિષ્યની અંદર કોઈ જોખમી ના થાય એના માટેની તકેદારી માટે હું જાણ કરી રહ્યો છું. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના ફટાકડા ફેક્ટરી દુર્ઘટનાગ્રસ્ત પરિવારની દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોરે મુલાકાત લીધી. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ બપોર 1 કલાક સુધીમાં અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ગોજારા બ્લાસ્ટના ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત બાદ સાંસદ જસવંતસિંહ બાબોરે પીડિત પરિવારની નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી અને દુઃખની આ ઘડીમાં સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન વ્યક્ત કર્યું હતું. મુલાકાત દરમિયાન સરકાર તરફથી મળવાપાત્ર તમામ આર્થિક સહાય અને ઇમરજન્સી સહાય ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે સાંસદ દ્વારા પ્રાંત અધિકારી, સંજેલી મામલતદાર તેમજ પુરવઠા મામલતદારને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓને લીવ ઓન કેસના બાકી નાણાં પરત મળતા ખુશીનો માહોલ. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર એજન્સી દ્વારા લીવ ઓન કેસના કર્મચારીઓને બાકી રહેલા રૂપિયા પરત ચૂકવવામાં આવ્યા બાદ દાહોદ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓએ લીંબડી ખાતે ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ
રજનીકાંત ભારતીયનું સન્માન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી બાકી રહેલા લીવ ઓન કેસના નાણાં મેળવવા માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા કરાયેલા પ્રયાસો અને માર્ગદર્શનના પરિણામે કર્મચારીઓને તેમના હકના નાણાં પરત મળ્યા હતા. આ પ્રસંગે કર્મચારીઓએ રજનીકાંત ભારતીયનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. સન્માન સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં આઉટસોર્સ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લામાં રિઝર્વ પોલીસ ફોર્સના 280 જવાનો માટે HIV એડ્સ સહિત વિવિધ આરોગ્ય વિષય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ બપોરે 3:30 સુધીમાં આપેલ વિગતો અનુસાર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 280 જવાનો માટે HIV એડ્સ જાતીય સંક્રમણ રોગો STI, હિપેટાઇટિસ અને વ્યસનના દુષ્પરિણામો તેમજ સરકારી આરોગ્ય સેવાઓ અંગે માહિતગાર કરવા માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડીવાયએસપી JD વાઘેલાની પરવાનગી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા સહાય અધિકારીના માર્ગદર્શન હેઠળ દિશા, ડાબકુ, ઝાલોદ અને ART સેન્ટરના કાઉન્સિલિંગની સંયુક્ત ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ HIV એડ્સ, જાતીય સંક્રમિત રોગો, હિપેટાઇટિસ અને વિવિધ પ્રકારના વ્યસનના આરોગ્ય પર પડતા દુષ્પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જિલ્લામાં ઉપલબ્ધ HIV અને STIના નિઃશુલ્ક તપાસ, સારવાર અને અન્ય સરકારી આરોગ્ય સેવાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનતાને HIV એડ્સ હેલ્પલાઇન નંબર 1097 અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ઉપરાંત બ્રેક ફ્રી ઇન્ડિયા અભિયાન અંગે પોસ્ટર દ્વારા માહિતી આપીને સમયસર HIVની તપાસ કરાવી, સુરક્ષિત જીવનશૈલી અપનાવી અને સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વૈચ્છિક રક્તદાનના મહત્વ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવ્યા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે જવાનોએ આરોગ્ય સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા, જેના નિષ્ણાંતો દ્વારા વિગતવાર અને સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો દ્વારા પોલીસ જવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને સમાજમાં પણ આરોગ્ય અંગે જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ગામડી, ઘોડિયા, ચાકલિયા ગ્રામ્ય માર્ગનું સમારકામ પૂર્ણ કરાયું. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગ પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. GSB પેચવર્ક દ્વારા માર્ગને ફરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો હતો. વરસાદી ઋતુ દરમિયાન માર્ગ પર ખાડા અને પાણી ભરાવાના કારણે ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. સમારકામ પૂર્ણ થતાં હવે સ્થાનિક લોકોને સલામત અને સરળ અવરજવર સુવિધા ઉપલબ્ધ બનશે. વિભાગના જણાવ્યા મુજબ વરસાદી માહોલ દરમિયાન જિલ્લામાં જ્યાં પણ માર્ગોને નુકસાન પહોંચ્યું છે ત્યાં તબક્કાવાર સમારકામની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા વધુ મજબૂત બને અને લોકોને અવરજવરમાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સ્થળોએ નિયમિત નિરીક્ષણ સાથે સમારકામની કામગીરી પણ કરવામાં આવી રહી છે. દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી એપ્રોચ રોડ પર સમારકામ કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વરસાદી મોસમ દરમિયાન માર્ગોને વાહન વ્યવહાર લાયક રાખવા પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા ઝડપી સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી એપ્રોચ રોડ પર વરસાદના કારણે પડેલા ખાડાઓને દૂર કરવા GSB પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમયસર સમારકામ પૂર્ણ કરાતા માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે સુરક્ષિત અને સુગમ બન્યા છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં માર્ગોનું સતત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ માર્ગોને નુકસાન થયા હોવાનું ધ્યાનમાં આવતા પ્રાથમિકતાના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂવાબારી એપ્રોચ રોડ પર થયેલી કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, વાહન ચાલકોને અવરજવરમાં મોટી રાહત મળી રહી છે અને માર્ગની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થતાં વરસાદી મોસમ દરમિયાન મુસાફરોને વધુ સુરક્ષિત મુસાફરી બની રહી છે. ત્યારે પંચાયત માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જનતાને સુરક્ષિત તેમજ સરળ માર્ગો સુવિધા ઉપલબ્ધ રહે તે માટે જરૂરી તમામ સમારકામની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ફતેપુરા તાલુકાના ડઢેલા ખૂટા રોડ પર JSB પેચવર્ક કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વરસાદી મોસમ દરમિયાન ગ્રામ્ય માર્ગોના વાહન વ્યવહાર લાયક રાખવા પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. ફતેપુરા તાલુકાના ડઢેલા ખૂટા રોડ પર જે વરસાદના કારણે માર્ગ પર
ખાડા અને કાદવ સર્જાતા વાહન ચાલકો તેમજ સ્થાનિક ગામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક GSB પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમારકામ કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગનું સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. હવે સ્થાનિક રહેવાસી, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ દૈનિક અવરજવર વાહન ચાલકોને સુરક્ષિત અને સરળ અવરજવરની સુવિધાઓ બની રહી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન જિલ્લામાં જ્યાં પાણી ભરાઈ રહ્યું છે અને વરસાદના કારણે ગ્રામ્યના માર્ગોને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગોના નિયમિત દેખરેખ રાખી અને જરૂરી સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર સતત સુરક્ષિત બની રહે. અને વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામજનોને વધુ સારી માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આગામી દિવસોમાં પણ વરસાદથી અસરગ્રસ્ત માર્ગો પર જાળવણી અને સમારકામની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં સવાર 6 વાગ્યાથી લઈ સાંજે 4 કલાક સુધીમાં 51 mm વરસાદ નોંધાયો. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં વહીવટીતંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં જે સમયગાળા દરમિયાન લીમખેડા પંથકમાં કુલ 51 જેટલો વરસાદ નોંધાયો હતો. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે નદી નાળાઓમાં પણ નવા પાણીની આવક વધી રહી છે. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખરીફ પાકને પણ લાભ મળ્યો તેવું આશા વ્યક્ત કરાઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા વરસાદ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પીપોદરા ચીલાકુટા રોડ પર સાઇડ શોલ્ડરનું સમારકામ હાથ ધરાયું. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના અનેક માર્ગોના નુકસાન પહોંચ્યું હતું. નાગરિકોને સુરક્ષિત અને સરળ વાહન વ્યવહાર મળી શકે તે માટે માર્ગ વિભાગ દ્વારા જે તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત લીમખેડા તાલુકાના પીપોદરા ચીલાકોટા રોડની પણ સાઇડ શોલ્ડર સમારકામ કરવામાં આવ્યું હતું, જ્યારે દેવગઢ તાલુકાના જરી અષાઢી વિસ્તારમાં પાણી ભરાવાથી જે યોગ્ય નિકાલ માટે તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરાઈ હતી. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત સ્થળોની સતત મુલાકાત લઈ અને જરૂરી સમારકામ કામગીરી હાથ ધરાઈ રહી છે. વરસાદનો વિરામ મળતા જ માર્ગો પર આવેલા નાળા, કલવટ તેમજ માર્ગોની સફાઈની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. માર્ગોની સપાટી પર જમા થયેલા કાદવ, માટી અને કચરાને દૂર કરવાની સાથે જ જરૂરી સ્થળોએ પેચવર્કની રસ્તાઓને ફરીથી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા વરસાદી મોસમ દરમિયાન માર્ગોની સતત દેખરેખ અને સમયસર જાળવણી કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વચ્ચેનો સતત સંપર્ક અવિરત રહે અને લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે. વિભાગના જણાવ્યા મુજબ ઝડપી સમારકામ, પેચવર્ક અને નાળાઓની સફાઈ અને વરસાદી પાણીના અસરકારક નિકાલના કારણે માર્ગો પર વાહન વ્યવહાર ઝડપી પૂર્વવત થઈ રહ્યો છે અને વરસાદી પરિસ્થિતિમાં જનજીવન પર પડતી અસર ઘટાડવામાં સફળતા પણ મળી રહી છે. દેવગઢ નગરપાલિકાની પેટા ચૂંટણીને લઈને શ્રમયોગી અને કર્મચારીઓને મતદાન માટે ખાસ રજા આપવાના આદેશ કરવામાં આવ્યા. આ તારીખ 27/7/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ વિગત અનુસાર 28 જુલાઈ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પેટા ચૂંટણી અંતર્ગત દેવગઢ નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે. મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે તે હેતુથી દાહોદ જિલ્લામાં ખાસ રજાની જોગવાઈ કરવામાં આવી હતી, જે અંતર્ગત દાહોદ જિલ્લામાં કાર્યરત એવા શ્રમયોગી કર્મચારીઓ જેઓ કે દાહોદમાં નોકરી કે વ્યવસાય કરતા હોય અને અન્ય જિલ્લાના મતદાર તરીકે નોંધાયેલા લોકોને પોતાના મતદાન મથક સુધી પહોંચીને મતદાન કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તેમજ સંબંધિત નિયમો હેઠળ જિલ્લાના તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ગ્રામીણ બેન્કો, રાષ્ટ્રીયકૃત ખાનગી અને સહકારી બેન્કો તેમજ રેલવે, ટપાલ, ટેલિફોન, સહકારી હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓ આપતી કચેરીઓને પણ આ સૂચનનો અમલવાન કરવાનો રહેશે. સંસ્થાઓએ અને કર્મચારીઓના વડાઓ તથા માલિકો અને કર્મચારીઓને અઠવાડિયે રજાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મતદાનના દિવસે પોતાના વતન જઈ મતદાન કરી શકે તે માટે ખાસ પગાર સહિતની રજાઓ આપવાની સૂચનો આપવામાં આવ્યા હતા. સરકારી શ્રમ અધિકારી દાહોદ દ્વારા તમામ સંસ્થાઓને ચૂંટણી દરમિયાન કર્મચારીઓના મતાધિકારનું રક્ષણ થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આ સૂચનનું નિયમ પાલન કરવા અપીલ કરવામાં આવી છે.